નમસ્કાર, મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. મોઘી મોરસ, સસ્તો દારૂ, વહારે ભાજપ મોડલ તારું, આવું જે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અત્યારે શું ચાલી રહ્યું છે. લઠ્ઠાકાંડનો લોકો ખૂબ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સાથે જે પરિવારજનો છે એણે પણ પોતાનો રોષ ઠાલવ્યો, પરંતુ તે શું કરી શકે. કદાચ તે બધું પણ કરે છતાં પણ તેઓ પોતાના સ્વજનને પાછા તો નહીં જ લાવી શકે. પરંતુ આ વચ્ચે વિપક્ષના જે બે પક્ષો છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ ભાજપનો ખૂબ વિરોધ કર્યો. તેમાં કોંગ્રેસના જે નેતાઓ છે તેમના હાથમાં ચાર્ટ હતો. તે ચાર્ટમાં પણ તેવું લખેલું હતું અને સાથે તેઓ જે બોલતા જતા હતા, ઉચ્ચાર કરતા હતા, તેમાં પણ તેઓ બોલતા હતા કે મોંઘી મોરસ, સસ્તો દારૂ, વહારે ભાજપ મોડલ તારું. એટલે કે શક્ય છે અને એ વાત પણ સાચી છે, કારણ કે ઘણા બધા દિવસોથી લગભગ 30 વર્ષથી જે ભાજપ છે તે આપણા ગુજરાતમાં છે, છતાં પણ તે દારૂબંધી કરાવી શકી નથી. 30 વર્ષથી તે અહીંયા ગુજરાતમાં રાજ કરે છે, છતાં પણ ગુજરાતના ખૂણે ખૂણે દારૂ વેચાય છે અને કહેવાય છે કે ભાજપના રાજમાં દારૂબંધી છે. ક્યાં છે દારૂબંધી? તો પછી એ વિપક્ષના નેતાઓ કહેવાના છે એ બધું શક્ય છે. આ જ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમણે પણ ઘણા બધા નારાઓ લગાવી આ લઠ્ઠાકાંડ અને ભાજપના નેતાઓનો ખૂબ વિરોધ કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રાજીનામું આપવા વિશેના નારાઓ લગાવ્યા. સાથે જ હર્ષ સંઘવી હાય હાય તેવા નારાઓ લગાવ્યા. ભાવનગરની પોલીસને સસ્પેન્ડ કરવાનું પણ તેમણે કહ્યું અને સાથે તેમના હાથમાં દારૂની બોટલ હતી અને આ સાથે તેઓ આ જે પાર્ટી છે તેનો ખૂબ વિરોધ કરી રહ્યા હતા. એ ભાજપનો વિરોધ કરતા કરતા તેમણે ઘણા બધા નારાઓ લગાવ્યા. સાથે જ આમાં તેમણે પરિવારનો સાથ આપ્યો તેવું કહી શકાય, કારણ કે આ લઠ્ઠાકાંડ એ નાની મોટી ઘટના નથી, ખૂબ મોટું કાંડ છે ને તેના લીધાનો વિરોધ થવો પણ જોઈએ. આમ આદમી પાર્ટી અને જે કોંગ્રેસ છે તેમણે બંને ખૂબ સારો વિરોધ કર્યો અને જે એ વાત સાચી છે કે જે અત્યારે જે વસ્તુ ખરેખર જે સસ્તી થવાની છે તે મોંઘી થઈ રહી છે અને દારૂ જેવી વસ્તુઓ છે જેની અત્યારે કોઈ જરૂર જ નથી અને તે આપણા માટે હાનિકારક છે, તે વસ્તુ મોંઘી શા માટે થઈ રહી છે? કદાચ તે સરકાર છે, ભાજપ સરકાર છે, નેતાઓ છે તેના પર પ્રતિબંધ મૂકે તો તેનું જે વેચાણ છે, તેનો જે લોકો અમલ કરી રહ્યા છે, તેનું સેવન કરી રહ્યા છે તે બંધ થઈ શકે છે. પરંતુ જો નેતાઓ જાગૃત નથી તો એ હંમેશાની માટે ચાલુ જ રહેવાનું છે. એટલે એ જો ભાજપના નેતાઓ જાગે, લોકો જાગે તો આ સેવન બંધ કરાવી શકે છે. ખાસ કરી અને દારૂ અને ડ્રગ્સ એ ગુજરાતમાં ખૂબ વેચાઈ રહ્યું છે. એટલે કે જે વસ્તુઓ સસ્તી થવાની છે તે મોંઘી થઈ રહી છે અને જે વસ્તુઓને આપણે એનું જરૂર નથી, એ આપણા માટે હાનિકારક છે, તેનો ભાવ શા માટે વધતો નથી? કદાચ ભાવ વધે તો જે લોકોની પરિસ્થિતિ નથી તે વસ્તુને ન ખરીદે અને તેનું સેવન ઘટે છે, પરંતુ એવું નથી થઈ રહ્યું. ખરેખર તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.